AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આજે તારીખ 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જવાહરબાગ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ, સભ્યો અને કર્મચારીઓ તથા નાગરિકો જોડાયા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે જવાહરબાગ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાદિયા, પાલિકાના સભ્યો સહિતના આગેવાનો તથા નગરજનો હાજર રહ્યા હતા। યોગ ટ્રેનરો દ્વારા ઉપસ્થિત આગેવાનો અને યોગવીરોને વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા હતા। વિશ્વ યોગ દિવસની ઉજવણી દ્વારા યોગના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આગેવાનો અને યોગવીરોએ વિવિધ યોગાસનો કરીને નિયમિત યોગ દ્વારા સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે 21 જૂન। આપણે એમને નિહાળી રહ્યા છીએ। યોગ છે તે આપણા શરીર માટે બહુ જ કાર્યકારી છે। યોગથી આપણું શરીર સ્વસ્થ રહે છે, નિરોગી રહે છે। તો હંમેશા સબે યોગ કરવું જોઈએ। યોગ મતલબ જોડાવું, સબે જોડાઈને યોગ કરવું જોઈએ। મન, તન અને કાયાથી જોડાવું, મનથી જોડાવું, બધાની સાથે મનથી જોડીને આ યોગ કરવામાં આવે છે। તો સ્વસ્થ રહેવા માટે સબે યોગ કરવો જોઈએ। आज रोज 12वां इंटरनेशनल योग दिवस निमित्ते आज गुजरात योग बोर्ड द्वारा आज रोज अंकलेश्वर नगर स्थित जवाहरबाग में योगનું सुंदर आयोजन થયું। અંકલેશ્વરની લોકપ્રિય જનતાઓએ ભાગ લીધો અને સ્વચ્છ સુંદર વાતાવરણમાં આજનો આ યોગનો સૌથી ઉત્તમ કાર્યક્રમ કરવામાં આવ્યો। આજના રોજ અંકલેશ્વરની જનતાને પણ ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આ પ્રસંગે યોગ ગુજરાત યોગ બોર્ડનો પણ હું આભાર વ્યક્ત કરું છું। મારી સાથે સંકળાયેલા તમામ હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકા સભ્યશ્રીઓ પણ હાજર રહે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધર્મેશ રાણા, AB48 ન્યૂઝ ગુજરાત, અંકલેશ્વર।